મારી હુંડી સ્વીકારો ને મહારાજ રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો ને મહારાજ રે શામળા ગીરધારી મારી હુંડી શામળિયા ને હાથ રે શામળા ગીરધારી મારી હુંડી શામળિયા ને હાથ રે શામળા ગીરધારી કૃષ્ણની લેવા એટલે ઉદ્ધવે કહ્યું કે હું કૃષ્ણ સંદેશો જે મોકલ્યો છે એ સંદેશો લઈને તમારી પાસે આવ્યો એટલે રાધિકા કે કિસકા સંદેશા શેનો સંદેશો તો કે તમે વિરહ કરી રહ્યા છો તો કે હमें कुछ संदेशा नहीं चाहिए क्यों तो कि प्रिय तुमको मैं पतिया लिखूं जो कहूं होय विदेश प्रिय तुमको मैं पतिया लिखूं जो कहूं होय विदेश तन में मन में नैनन में तापू का संदेश રાધિકા કહે છે તમે શેનો સંદેશો લઈને આવ્યો કૃષ્ણ તો અમારા મનમાં છે તનમાં છે તોય પણ પછી ઉદ્ધવે મનની વાત કરી કે આપણું મન કેવું છે એટલે અમદાવાદના કવિ રાજેન્દ્ર શુક્લ એને એમ કહ્યું કે મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે આ સમજ આ અણસમજ એ મન ખુદ સર્જતું હોય છે એક પલકારે જો વિંધાય તો તમે વેધી શકો બીજી ક્ષણે ઈ સામા સાજ સર્જતું હોય છે મન કઈ રીતે બહેનો તમે કાલે જોજો સવારે તમે આરતી દીવો કંઈ કરતા હો તો તમારી આરતી ચાલુ હશે દીવો ચાલુ હશે અનકોન્શિયસ મન નક્કી કરતું આજે બપોરે લંચમાં શું કરવું હા અને ભાઈઓ આપણે શું કરીએ સવારે પૂજા પાઠ કરતા હોય તો કે આજે ઓફિસે જઈને કેટલાને ચેક બાકી છે શું લેવાનું શું દેવાનું ધ્રુવાય સવારે આ માળા ચાલુ હોય પણ આજનો દિવસ શું કરવાનું એટલે આ મનની ભૂમિકા છે તો કવિ આગળ બહુ સરસ લખ્યું કે એ જ વર્ષે વાદળી સબ જૂજતું આકાશથી એ જ પાછું મોતી સબ નીપજતું હોય આ મન છે ને જો એને તમારું પકડાઈ જાય તો એનાથી મોટી કોઈ પ્રાપ્તિ નથી એ જ વર્ષે વાદળી સબ જૂજતું આકાશથી એ જ પાછું મોતી સબ નીપજતું હોય છે ઓગળે તો ધ્યાનથી ઓગળે જળ હળ થતું શબ્દનું એની કને ક્યાં કઈ ઉપજતું હોય જો તમારે મનને પકડવું હોય તો એના માટે વાંચવાનું નથી એના માટે ધ્યાન કરવાનું છે શ્વાસને જોવાનું આંખો બંધ કરવાની તો પછી તમને થોડી ખબર પડે અને આજ સાંજે તમે જોજો તમે સુવાના થાઓ ને સાંજે ત્યારે આંખો બંધ કરવાની અને નક્કી કરવાનું કે હું કાલે ઊભો થવાનો નથી કાલ સવારે હું ઊભો થવાનો નથી પછી જો જલસો આટલું બાકી રહ્યું છે હજી તો આમ કરવાનું છે ને હજી તો ભણવાનું છે હજી તો ઇન્ડિયા મોકલવાનું છે તમારું મન શરૂ થઈ જશે તો કે ઓગળે તો ધ્યાનથી ઓગળે જળ હળ થતું શબ્દનું એની કને ક્યાં કઈ ઉપજતું હોય છે આવું મન વિશે લખ્યું કબીર સાહેબે એમ લખ્યું કે કબીરા મન નિર્મલ ભયા જૈસે ગંગા નીર કબીરા મન નિર્મલ ભયા જૈસે ગંગા નીર પાછો લાગો હરી ફિરે કહત કબીર 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 કે જો તમે ભગવાન પાસે ગયા હો અને તમે ભગવાનને બરાબર સમજી લો તો ભગવાન કહે છે કે મારી પાસે તમારે આવવાની જરૂર નથી હું તમને શોધતો શોધતો આવ્યો તુમ કહા હો એટલે આ મનની ભૂમિકા છે અને સુરેશ દલાલ ગુજરાતી ભાષાના ઉત્તમ કવિ તો આ કામલાનો પ્રોગ્રામ તમે જલ્દી બતાવો સુરેશ દલાલે એવું લખ્યું કે આપણું મન કેવું છે તો કે તું કૌરવ તું પાંડવ તું રાવણ તું રામ કોણ આપણું મન તું કૌરવ તું પાંડવ તું રાવણ તું રામ હૈયાના કુરુક્ષેત્રમાં પલ પલનો સંગ્રામ આપણું હૈયું છે ને એના પલ પલનો સંગ્રામ ભલે પડે મન કંઈકનું કંઈક વિચારતું હોય છે તો સંગીત છે એ શક્તિ ઈશ્વર કી હર સુર में बसे है राग રાગી રાગીની છોડ દે તો રોગી કો મિલે આરામ જો આવું બધું સંગીતનો મહિમા લખ્યો હોય અને મેં તમને એટલી મનની ભૂમિકા બાંધી તો હવે તમે આજે જરા જુઓ તમારા મન
હું પ્રયત્ન અહીંથી કરીશ કે તમે મારી સાથે સંગીતમાં જોડાઓ, અને તમે તમારા મનને કહેજો કે આજે જરા જોડાવાનું છે સંગીત. અને પછી શું શું થાય છે એ તમે જોજો. બે ધ્યાન રહેવું એનું નામ જ ધ્યાન છે. બે ધ્યાન રહેવું એનું નામ જ ધ્યાન છે. તો કોયલ હોય કે બુલબુલ, મેના, પોપટ, એની ભાષાની ક્યાં આપણને ખબર છે? તો એ સાંભળવું ગમે છે ને. એમ સંગીત એ સામવેદમાંથી આવે છે. કે જો તમે મન દઈને સાંભળો તો સીધું તમારા મન સુધી, ત્યાંથી તમારા હૃદય સુધી પહોંચે. અને જો હૃદય સુધી પહોંચી જાય તો એ જ ધ્યાન છે, એ જ સાધના છે. તો આજે તમે પ્રયત્ન કરો કે સંગીત સાથે કેટલા તમે જોડાવશો. અને એટલે જ મેં તમને થોડીક મનની ભૂમિકા બાંધી કે તમે જરા તમારા મનને આજે જોઈ શકો. તો હવે શરૂ કરું. ગણેશ, તો મારી જે ઓલી વાત હતી ગાધાની, જે ઉદ્ધવે કહ્યું, એટલે છેલ્લે મેં જે તમને વાત કરી એવી ઘણી બધી ઉદ્ધવે રાધિકા અને ગોપીઓને વાત કરી કે ભાઈ તમારું મન અહીંયા રાખો, કૃષ્ણની પાછળ નહીં, અહીંયા રાખો. બહુ વાત કરીને મનની, ત્યારે છેલ્લે રાધિકાએ કહ્યું કે ઉદ્ધો મનના ભય 10-20, ઉદ્ધો મનના ભય 10-20, એક હું તો ગયો શ્યામ સંગ, અબ કો આરાધેશ. એક મન છે તો કૃષ્ણની પાસે જ, તો હવે કોને યાદ કરવાનું, કોને ભૂલવું? એટલે તમે કલ્પના કરો કોનું સૌથી શ્રેષ્ઠ મન છે કે સતત ભગવાન સાથે રહે છે? બોલો. મેં તમને એટલી તો કથા કીધી, રાધિકા. વેરી ગુડ. તો જરા હાથ ખોલો, આરાધન કરો જરા. બોલો બધા. હવે બોલો રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. હવે પ્રોગ્રામમાં વચ્ચે ક્યારે હું કહું કે રાધે રાધે, એટલે તમારે સમજવાનું છે. હું તમને પૂછી લઉં, સમજ્યા તમે કે તમારું મન ક્યાં છે? રાધે રાધે. હા, ગંભીર થાવમાં પ્રસન્નતાના ભાવ દેશો. બરાબર. તો તમને ટ્રેડિશનલ, તમને હજી કંઈ કીધું નથી જીગરભાઈ કોઈ, પણ મને ગયા મહિને ઓસ્ટ્રેલિયા સિડની ગુજરાતી સમાજે બેસ્ટ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ એવોર્ડ આપ્યો છે. તો મેં કીધું આ તો કેટલા બધા ગાયકો આવીને ગયા છે. એને એમ કહ્યું કે તમે જે રીતે અમારી સાથે તમે અમને પકડી રાખ્યા મનથી, એવા કોઈ ડાયરામાં અમે બેઠા નથી તમારી પાસે જેટલું. એટલે હું પ્રયત્ન એ કરીશ કે તમને વધારે કેમ મજા આવે. I visited 40 countries. આ 31મી વખત અમેરિકા જાઉં છું. 2 વખત રાષ્ટ્રપતિ પાસે જઈ આવ્યો. ગુજરાતના જેટલા ગાયકો છે કે ડાયરાના છે, આ બાજુ હિન્દી કલ્યાણજી આનંદજી, રામાનંદ સાગર, આશા પારેખ, જુહી ચાવલા, એ હરિહરન, અહેમદ હુસેન, મહેમદ હુસેન, આ બધાની સાથે હું ગાઈ છું. પણ હું અહીંયા ધ્રુવ અને જીગરભાઈના આગ્રહથી કે હું આવ્યો નથી ક્યારે અહીંયા, અને અહીંયા કોઈ બીજો પ્રોગ્રામ પણ થયો નથી. એટલે મેં આવીને હમણાં એક બે ભાઈઓને કીધું હતું, કઈ નાદાન એસે હોતે વહાં લે જાતે હૈ કસ્તી, કઈ નાદાન એસે હોતે વહાં લે જાતે હૈ કસ્તી જહાં તૂફાન હો. એટલે એમ માનીને હું અહીં આવ્યો છું. રાધે રાધે, રાધે રાધે. એટલે માનસિક ભૂમિકા મને જીગરભાઈ કહી હતી કે વિનોદભાઈ અહીંયા આવા પ્રોગ્રામો કે એવું બહુ કંઈ થતું નથી. અને છેલ્લો મારો પ્રોગ્રામનો રેકોર્ડ બ્રેક છે 7 લાખ પીપલ. કેટલા? 7 લાખ. કોડલધામ કેશુ બાપા સામે બેઠા હતા રાજકોટ. એટલે છતાં પણ તમે જે આવ્યા છો ત્યાં શિયાળામાં અમારે રાજકોટમાં એમ કહેવાય, ઓહો એટલી બધી ઠંડી છે ને તમે બધા આવી ગયા. પણ મને એમ લાગ્યું કે જર્મની પણ ગરમીની હોય એવું લાગ્યું. છતાં તમે એટલા બધા આવ્યા. તો એ ગણેશ ટ્રેડિશનલ ડાયરામાં જે ગાય છે એ ગણેશ તમને સંભળાવું છું. આમ તો ઘણી બધી રચનાઓ, એમાં તમારે એક નાનકડો આલાપ મારી સાથે કરવાનો. મેં એવું સાંભળ્યું છે કે તમે બધા પણ ગાઈ શકો. બરાબર? રાધે રાધે, રાધે રાધે. સદગુરુ ગણપતિ શારદા તને નમવાના ઠામ, શરણે ગયે સુખાપુષે પૂરે હૃદયના.
ગાવાનું છે. ફરી વખત જુઓ. પ્રથમ પેલા રેડી. પ્રથમ પેલા જરા વિશ્વાસ જરા ગાવજો. પ્રથમ પેલા બધા સાથે. પ્રથમ પેલા તમને ખબર પડી ને સંગીતની કે ખાલી તમારે આટલું જ ગાવાનું છે તો તમે કોન્ફિડન્સથી ગાઓ. બહુ સરસ ગાઓ છો. બરાબર તમને બરાબર આવડે છે. એક વખત ફરી પ્રથમ પેલા વેરી ગુડ. હવે જ્યારે હું સાઇન કરું ને ત્યારે તમારે ગાવાનું છે. રેડી મહેશભાઈ? પ્રથમ પેલા સમરીએ સ્વામી પાર્વતી સ્વામી તમને માતા રે કહીએ માતા રે કહીએ પાર્વતી રે સ્વામી તમને पिताजी शंकर देव देवता पिताजी शंकर देव देवता कामकुंड गढ़े स्वामी તમને તાળી પાડી શકશો. કામकुंड ગढ़े स्वामी राधे राधे पीछे मारा कि तुम्हारे लेडीज कौन से लेकिन तुम्हारे लेडीज નું કામ છે કે સંગીત પછી બીજું તો સાંભળવા આવો પ્રોગ્રામ પછી જરૂર લાગે તો પછી આપણે વિચારશું પણ પછી ધીરે ધીરે લોકોને સમજાવવા મળે કે આપણી સંસ્કૃતિ આપણા સંસ્કાર
આપણો સત્સંગ એ શું છે. એટલે મારી સાથે બે બીજા પાત્રો છે, એ કોમેડી છે. એક જાણકાકા સિનિયર સિટીઝન, એને વચ્ચે વચ્ચે હું બોલાવીશ, અને બીજો છે એનો ભત્રીજો, એ યુવાન છે તમારા જો. એ યુવાનોની વાત કરવી છે ત્યારે હું એમ કહું. તો જાણકાકા મને એક વાર કે રાજકોટ, એ કે વિનોદભાઈ એટલા બધા તમે વિદેશોમાં ફરો છો પ્રોગ્રામો માટે, તો એક વખત મને રાજકોટમાં તો બોલાવો. મેં કીધું કાલે શનિવારે અહીંયા છે ભક્તિનગરમાં, તમે આવજો. તો કે આ વખતે સાંભળવા આવું જ છે. તો શનિવારે પ્રોગ્રામ થઈ ગયો, આવ્યા નહીં. રવિવારે સામે મળ્યા, મેં કીધું ભલા માણસ તમે આવ્યા નહીં, તમારા પ્રોગ્રામમાં આવું હતું, કેટલી વાત કરતા હું આવવાનો છું. ન આવ્યા તો કે ના પછી ઘેરે જ ઊંઘ આવી. તાળી પાડી છે, તમે હસી નથી જતી. હા, જરા હસો એટલે મને ખબર પડી બીજી કેટલી હાઈટની હું વાત કરું. રાધે રાધે. તો સિનિયર સિટીઝન જાણકાકા, એના વાઈફ, એનું માસી છું જાણકાકાના વાઈફ. તો જાણકાકા એક વાર બીમાર પડ્યા, હોસ્પિટલમાં દાખલ કર્યા, ડૉક્ટરે બધી દવા આપી. ત્રીજે દિવસે ડૉક્ટર રાઉન્ડમાં નીકળ્યા, જાણકાકાનો હાથ દબાડો કે કેમ છે, તબિયત સારી છે ને? પછી જાણકાકાને કે કેમ ટેમ્પરેચર છે? તો કે ના એ તો નર્સ લઈ ગઈ. તો અડધાને નથી સમજાય. એટલે તમે જે ઘણી વખત છે ને ટ્યુબલાઇટ ઘણી સ્ટાર્ટર નબળા હોય ને, ટ્યુબલાઇટ ઉપડતા વાર લાગે. હા, રાધે રાધે. તો તમને એક સરસ કબીરનું ગીત છે, ભજન છે, અને સામાન્ય રીતે પ્રોગ્રામમાં હું દરરોજ એકાદું ભજન મા બાપનું ગાઉં છું. તો આજે પણ એક ભક્તિ રચના કબીરની તમને સંભળાવું છું. એટલા માટે મા બાપની વાત યાદ કરવા છે કે જો મા બાપ ન હોય તો આપણે જ ના હોત. મા બાપ ના હોત તો આપણે જ ના હોત. એટલે મા બાપનું જે ઋણ છે, એક બીજા ભજનમાં એવું છે કે ભક્તિ કરતા પ્રભુ મળે દેવી દેવતા તમામ. તમે ભક્તિ કરો અને તમારામાં તાકાત હોય તો જેમ મીરા, નરસિંહ, કબીર, સુરદાસ, આ બધાએ મને તમને જેમ જન્મ મનુષ્યનો અવતાર મળ્યો છે ને, એમ જ કબીર સાહેબને નરસિંહ મહેતાનો અવતાર આપણા જેવો જ હતો, અને છતાં એને ભગવાનને મેળવી દીધો. તો કવિ એમ કહે છે કે ભક્તિ કરતા પ્રભુ મળે દેવી દેવતા તમામ, પણ કોઈ પણ કિંમતે ગોતો ધર્મસિંહ, મા બાપ મળશે નહીં ક્યાં. ભગવાન મળી જશે તમે ધારો, પણ એક વખત મા બાપ જેને ત્યાં આપણે જન્મ્યા છીએ એ ફરી વાર નહીં મળે, એક જ વખત આ જન્મમાં મળશે. એટલે એમની જે કંઈ સેવા છે, પૂજા પાઠ જે કંઈ તમે કરતા હો, પણ એ કવિ એમ લખ્યું કે તો એવું જો મા બાપ હોય તો એ ઘર એ જ મંદિર. હા, અને એટલે કબીર સાહેબે શું કીધું જોયું? आप सब लोग जानते हैं, कभी प्यासे को पानी पिलाया नहीं, बात अमृत पिलाने से क्या फायदा. તમે આમાં સમજો છો આ વાત શું છે? कभी प्यासी को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा. इसका अर्थ क्या होता है? जो भी मैं बोला, बाद अमृत पिलाने से क्या फायदा. उसका अर्थ क्या है मालूम है आपको? पहला કર્યું ને પછી કરવાનો મતલબ નહીં. ये बराबर, પણ આમાં જે बाद अमृत पिलाने से क्या फायदा એટલે શું? મરને કે બાદ मरने के बाद जो मृत्यु की तैयारी होती है तो सब लोग गंगा जल सोचते हैं, तुलसी का पान सब. तो कभी कबीर का भजन है, तो वो कहते हैं कि सारी जिंदगी किसी को पानी पिलाया है, किसी को खिलाया है, कुछ किया है तो नहीं किया, तो अब पानी पिलाने से क्या फायदा भाई? सारी जिंदगी तो कुछ किया नहीं दूसरों के लिए. यही तो पशु प्रवृत्ति कि आप ही चले, वही मनुष्य है कि मनुष्य के लिए कुछ काम करे. विचार पर मृत्यु हो तो मृत्यु से डरो न कभी, मरो तो यूं ही मरो कि याद करे सभी. वही न जो मृत्यु तो वृथा जिए वृथा मरे, वही मनुष्य के मनुष्य के लिए कुछ काम. જો તમે તમારા કુટુંબ, ઘર, બૈરી, છોકરા એના માટે જો કંઈ કામ કરતા હો તો કરવું જોઈએ, પણ તો તમારામાં આપણામાં ઓલા પશુ પંખીમાં બહુ ફેર નથી. પશુ પંખી પણ એ જ કામ કરે છે.
તો આપણે શું કર્યું છે? તમે કે બીજા માટે કંઈ કામ કરો છો? અહીં મંદિરે કંઈ સેવા બેવા કરવા આવો છો? નિસ્વાર્થ ભાવે પૂજા પાઠ, મંદિર વાળવાનું કાંઈ પણ ટાઈમ મળે ત્યારે. તો આજથી તમે જરા એક સંકલ્પ કરજો. હું અહીંયા કેટલા સમય પછી આવ્યો છું તમારી પાસે. એવો સંકલ્પ કરજો કે તમે જેને માનતા હો, જે જગ્યાએ માનતા હો, કે તમારા આડોશ પાડોશ, અઠવાડિયામાં અડધો કલાક કે 20 મિનિટ તમારા માટેની બીજા માટે કંઈ કરવાનો પ્રયત્ન કરજો આજથી. તો મને એમ લાગે કે હું અહીંયા આવ્યો સફળ થયો. તમારા માટે નહીં, સમજાય છે ને હું શું કહું છું? બીજાને માટે. માનો કાંઈ આવે મંદિર સાફ કરો, હાર બનાવો, પાડોશીમાં કોઈ માંદો વાજો હોય કોઈ, તો એના માટે. ત્યાં હું વધારે તો અમેરિકા જાઉં છું એવરી યર. એટલે આપણા ગુજરાતીઓ છે બધા, એ બધા મલ્ટી મિલિયનર છે, ત્રીજી ચોથી પેઢી છે. એટલે એ મને વાત કરી, વિનોદભાઈ આપણે ઇન્ડિયામાં ગૌશાળા બનાવી, પછી હોસ્પિટલો બનાવી, કેટલું બનાવ્યું છે આપણે ઇન્ડિયામાં. એ બધી વાત પૂરી થાય પછી હું પૂછું કે અમેરિકામાં શું મદદ થઈ? કે અમેરિકામાં તો મેં કીધું તમે ડોલર તો અહીંથી કમાવો છો, તમારી કર્મભૂમિ તો અહીંયા છે, અને પૈસા તમે ઇન્ડિયાનો મોકલો એ સારી વાત છે, પણ પહેલાં અહીંયા તો જરા આજુબાજુ જુઓ જ્યાંથી તમે કમાવશો. એટલે આપણું જન્મભૂમિ ઇન્ડિયા છે, બધું જ બરાબર છે, પણ અહીં કર્મભૂમિ આ છે. તો અહીંયા પણ તમારી જાગૃતિ હોવી જોઈએ આને માટે. રાધે રાધે. राधे राधे। सुनिए। कभी प्यासे को पानी पिलाया नहीं, बात अमृत पिलाने से कभी माँ बाप की सेवा की नहीं, कभी माँ बाप की सेवा की नहीं, सिर्फ पूजा करवाने अच्छा एक और बात आपको बताऊं कि ये ध्रुव भाई कहते थे कि हाँ हर सोमवार और सत्संग जब होता है तो फिर प्रसाद भी होता है क्या मंदिर में। तो मैं जहाँ जहाँ जाता हूँ ये बात बताता हूँ सभी भाइयों कि मंदिर में जरूर आना, मंदिर का प्रसाद भी जरूर खाना, लेकिन मुफ्त में नहीं खाना। आपको ये पाउंड डॉलर तमाम जहाँ यूरो 1 2 5 जो डालना वो डालना, लेकिन कोई भी
रिलीजियस प्लेस पे हमें फ्री में नहीं खाना चाहिए। क्यों? कि जिसको जिसने दिया है ये सब प्रसाद, तो बाद में जो हमारा थोड़ा सा जो पुण्य है वो ले जाएगी। आई बात समझ में? तो खाना, मंदिर में आना, प्रसाद नहीं खाना। क्यों? कि प्रसाद से ही परिवर्तन होता है। ध्रुव भाई, आप खाओ जरूर, लेकिन कुछ न कुछ मंदिर में सेवा भी करें। राधे राधे। राधे राधे। वो मैं समझ आओ जिगर भाई कि मंदिर वाले कोई नहीं बोल सके, लेकिन मैं एक मित्र के नाते आपको कहता हूँ, ठीक है? तन को धोया मगर तो मन कैसे धुला जाए? मन को कैसे धुला जाए? बस हम अभी ये जो काम कर रहे हैं यही काम करना है। कलयुग में सबसे बड़ी बात है हरि नाम स्मरण। अब जिसको मानते हैं उसी को हरि नाम स्मरण करें। तन को धोया मगर मन को धोया नहीं, तो मन हरि नाम स्मरण से जो मन की धूल जो है मन पे। ગુજરાતીમાં કવિ મુલાકાત છે, એમણે એક લખ્યું છે ભજન કે માર્ગ કાંઠે મંદિર રજ ઉડીને રોજ ચડે, બારણા છે બધાય ઉઘાડા વાળું તારે રોજ પડે। સમજાય છે તમને? માર્ગ કાંઠે મંદિર રજ ઉડીને રોજ ચડે, બારણા છે બધાય ઉઘાડા વાળું તારે રોજ પડે। એટલે માર્ગ કાંઠે આ મંદિર છે, આ મંદિરની વાત નથી, ટેમ્પલની વાત નથી, अपना शरीर रूपी मंदिर की बात है। ये जो तन है उसकी बात है कि मार्ग कांठे मंदिर रज उડીને રોજ ચડે। આપણું જે મંદિર છે શરીરમાં કેટલા દરવાજા છે? ગણી લીધા? બોલો બોલો। 9 દરવાજા। આપણા શરીરમાં કેટલા દરવાજા છે? 9 દરવાજા। ગણી લીધું? તો 9 દરવાજા एक्चुअली तो खुला છે। કાન, નાક, જીભ, મોઢું, બરાબર? તો 9 દરવાજા ખુલ્લા છે। તો કવિ એમ કહે છે કે 9 દરવાજા ખુલ્લા છે તો રજ ઉડીને રોજ ચડે। તો તમને થાય ક્યાં રોજ ધૂળ ચડતી છે? તો કવિ એમ કહે છે કે આંખ દ્વારા ન જોવાનું જોઈએ, કાન દ્વારા ન સાંભળવાનું સાંભળીએ, જીભ દ્વારા ન બોલવાનું બોલીએ, ન ખાવાનું ખાઈએ, આ બધા દરવાજામાં ખોટું કામ કરીએ છીએ। એટલે કવિ કહે છે કે માર્ગ કાંઠે મંદિર રજ ઉડીને રોજ ચડે, બારણા છે બધાય ઉઘાડા વાળ ઉતારે રોજ પડે। પછી વિષય વચ્ચે વશ્યોકાર, પંચ વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ કામ ક્રોધ લોભ મોહ મત્સર આશા તૃષ્ણા, આ એની વાત છે। તો કે વિષય વચ્ચે વશ્યોકાર મેલ મનને ચડે। પછી શું કહ્યું? તો કે હરિનામ સ્મરણ કેરો સાપ ઉતારે ઘસવો રોજ પડે। જો આ બધું માર્ગ કાઢવો હોય તો હરિનામ, એટલે આજે આપણે એ કામ કરી રહ્યા છીએ કે તમે સાંભળી રહ્યા છો ભજન, હું ગાઈ રહ્યો છું, તો આપણે આપણો મેલ પંચ વિષયનો ધોઈ રહ્યા છીએ। રાધે રાધે। રાધે રાધે।
બીજા કલાકારો ક્યારે આવે ને એટલે ભજન પૂરું કરે પછી તાળી પાડજો. એટલા માટે પેલા કલાકારને ખબર પડે કે આ લોકો ક્યાં જાય છે. આપણે તમને છે ને થોડા ફ્રીક્વન્ટલી બોલાવવા પડશે તો થોડી આદત થશે. तो मैं जिगर भाई मैं गया वक्त नहीं हूँ कि जाके फिर वापस ना आ सकता. आप बुला लो, जब भी बुला लो मैं आ जाऊंगा. तो एक गुजराती गजल છે, કદાચ તમે સાંભળી હશે, પણ એ મારું ખાસ મેં ધ્રુવભાઈને વાત કરી કે મારો પ્રોગ્રામ છે એ મનોરંજન માટેનો નથી. મનોરંજન કેમ કરાવે મને આવડે છે, પણ મારો વિષય એ નથી. મારો વિષય છે આપણી સંસ્કૃતિ લઈને વાત કરવાની, કે આપણી પરંપરા કોણ. તો આ ગુજરાતી છે ગઝલ, પણ માનવતા વિશેની વાત છે કે આપણા ગુજરાતીઓ હોય કે હિન્દી ભાષી કોઈ પણ માણસ હોય તો એનો સ્વભાવ કેવો હોય, શું કરતા હોય છે એની વાત આવે છે. સાંભળો. ક્રોસ પર લટકાવી ઈસુ ખ્રિસ્તને, ક્રોસ પર લટકાવી ઈસુ ખ્રિસ્તને બાઇબલ વાંચ્યા જ કરે છે માણસો. સોક્રેટિસને જોર આપી સત્યની શોધ કર્યા જ કરે છે માણસો. તો ગાંધીજીને વિધિ ગોળીએ, ગાંધીજીને વિધિ ગોળીએ ત્યાગની વાતો કર્યા જ કરે છે માણસો. મુલાયમ છે માણસો, હસતા જ મળે છે માણસો. રંગો ભયને નજદીક કોણ જાય તો જીવનનું જોખમ થઈ જાય માણસો. માનવ નડે છે માનવી ગીતમાં કવિએ 4 અંતરા લખ્યા અને 4 અંતરામાં આપણા જીવનની 4 અવસ્થાની વાત કરી. પહેલી વાત શું છે કે માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી. તમે કલ્પના કરો કે પ્રાઇમરીમાં ભણવા જતા હતા તમે, કેટલી મજાની વાત હતી. ડોક્ટરોમાં બોલાવતા જતા હતા, કોકને બગાડતા જતા. પ્રાથમિક શાળામાં આપણે ભણતા હતા, બાળમંદિરમાં કેવો જલસો હતો, કઈ બીજી માથાકૂટ નહોતી. ઘરે ગમે એમ જાય, કપડાં ફાડતા જાય, ધૂળ ઉડાડતા જાય, કેટલી બધી ઇન્ડિયાના ગામડાની મસ્તી. તો કવિ એવી વાત કરે છે કે માં જ્યારે બાલ્યાવસ્થા ત્યારે કેટલી બધી મજા આવે. એક બીજા કવિએ પણ લખ્યું કે ભૂલાતી નથી સુખી જિંદગી, સુખી જિંદગી હંમેશા હતી જ્યાં ખુશી જિંદગી, ખુશી જિંદગી, ખુશી જિંદગી બાળપણમાં ગુજારી. પછી એ જુવાની કીધી, જુવાની કીધી દુખી જિંદગી, દુખી જિંદગી. અહીં એ વાત છે કે માત પિતાની ગોદમાં મમતા હતી ઘણી. પછી બદલી ગયો તું પડીને, બદલી વાત છે બદલી ગયો તું પડીને આ યૌવન મળ્યા પછી
હવે બીજી અવસ્થા શું છે જુઓ, એ જે ભક્ત લોકો હોય, કલાકાર લોકો હોય, સાધુ મહાત્માઓ હોય, એની વાત કરી છે. શું વાત કરી છે કે તું ગાતો હતો ગીત કાયમ પ્રભુ તના, કે તું ગાતો હતો ગીત કાયમ પ્રભુ તના, પછી ભૂલી ગયો એ ભાવના, ભૂલી ગયો એ ભાવના, આયુરો મળ્યા પછી શ્રીમંત લોકો છે એની વાત કે તું નમતો હતો સર્વને નિર્ધન પડામણી, કે તું નમતો હતો સર્વને નિર્ધન પડામણી, પછી આનું સિટીઝન મળી ગયું, હીરો મળી ગયા, ડોલર મળી ગયા, બંગલો, મકાન, બધું, છોકરાઓ, બધું થઈ ગયું. પછી શું થયું? પછી હું અમેરિકાની વાત કરું, ઝઘડા હવે કરે બધે, ઝઘડા હવે કરે બધે, છેલ્લો અંતરો છે એ ગુરુઓ માટે. તમે જેને માનતા હો, તમારા જે ગુરુ હોય, પણ ગુરુ છે એ ગાઈડ છે, નોટ ડેસ્ટિનેશન. ગાઈડ છે, ડેસ્ટિનેશન. આ મંદિરે આવવું હોય તો કેટલા બધા કલ્પ મને લઈને આવ્યો કે આ રસ્તેથી જવાય, આ બાજુથી ટ્રેનમાં બેસીને જવાય અહીંયા, તો ગમે ત્યાંથી અહીંયા આવી શકાય છે, પણ આવવાનું મુખ્ય મંદિર છે. એમ આપણે આત્માને પરમાત્મા સુધીની યાત્રા છે. અને તમને ગુજરાતીમાં કહું ધ્રુવભાઈ કે બધાનો સર્જક એક છે, બધાનો સર્જક એક છે, પણ એના નામ જુદા છે. જે વસે છે બધે જ, પણ એના ધામ જુદા છે. જે વસે છે બધે જ, પણ એના ધામ જુદા. હવે જુઓ, આ ભક્તિની સુરાલીની મજા તો જુઓ, આ ભક્તિની સુરાલયની મજા તો જુઓ. શું કે મદિરા એક છે પણ જામ જુદા છે. વાહ વાહ તાળી તાળી છે. હા, રાધે રાધે. મદિરા એક છે પણ જામ જુદા. આ જ વાત કબીર સાહેબ એમ લખી કે કબીર કુવા એક હૈ પનિહારી અનેક, કબીર કુવા એક હૈ પનિહારી અનેક, ન્યારે ન્યારે બર્તન ભરે પાણી સબ એક. તમે જેને માનો એમ ડેસ્ટિનેશન તો સત્ય ઈશ્વર છે. તો હવે અહીંયા કવિ એમ કહે છે કે હું પણ પ્રભુ બનીને પૂજાઉં છું ઘણે. કવિ એમ કહેવા માંગે છે, શું કહે છે? હું પણ પ્રભુ બનીને પૂજાઉં છું ઘણે, આપ કહે છે આપની. આપાભાઈ ગઢવી છે, ગઈકાલે એની પુણ્યતિથિ હતી રાજકોટમાં. તો આપાભાઈ ગઢવી એમણે આ ગીત લખ્યું છે. અને હું તો કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી દિવાળી ભીલ, એ આપાભાઈનું ગીત છે. તો એ આપાભાઈ ઘણા બધા ગીતો લખ્યા, એનું આ એક ગુજરાતી ગીત. એટલે કવિ આપ છે, આપ કહે છે આપની આ સિદ્ધિ મળ્યા પછી
एक आई बीजी एक तुम्हें गुजराती गजल से संभाल। सॉरी, हमारी आपसे एक प्रार्थना है, आप जो अभी भजन गाया उसको हिंदी में थोड़ा ट्रांसलेट कर सकते हैं। थोड़ा समझ आया, थोड़ा नहीं समझ आया। अच्छा। थोड़ा हिंदी में clear- गजल से તમારા માટે મારી લેંગ્વેજ થોડી કહેવા જશે રાધે રાધે સમંદરના તરંગો સમંદરના તરંગો ચાંદની મારી લાડો છો પવનની લહેર પણ ઝળકી ઉઠેલી મન વાગે છે એ કુદરત હો કે માનવ છે સરખો અનુભવ એ કુદરત હો કે માનવ હો છે સરખો અનુભવ કે જુવાની હોય ત્યારે બધું રમી લાગે છે प्रेम परिचय को पहचान बना देता है प्रेम परिचय को पहचान बना देता है प्रेम दीवानी को गुलिस्तान बना देता है मैं आप बीती कहता हूँ मैं आप बीती कहता हूँ प्रेम इंसान को भगवान बना देता है प्रेम इंसान को भगवान बना देता है। હવે અહીંયા કવિએ વાત કરી કે અરે ઓ પ્રેમીઓ ઘેલા, જે લોકો પ્રેમ કરે છે ને એને કવિ કહે છે કે અરે ઓ પ્રેમીઓ ઘેલા, મજા છે દૂર રહેવામાં। સામાન્ય રીતે તો પ્રેમી હોય તો મળવામાં મજા હોય ને, તો આ તો કે મજાના દૂર છે રહેવા। અને એને આપણને પ્રેમ અનુસાર કર્યું, આને બધા પૂછો એક વખત જાણ કાકાને ઓળખો તમે બોલી નથી તો જાણ કાકા મને મળ્યા તો હાથ એના એકદમ કાળા જાણ કાકા। તો મેં જાણ કાકાને પૂછ્યું કે ભાઈ રાધે રાધે આપણે શેની વાત આવે છે? પ્રેમ। વાત શું છે? મજા છે દૂર રહેવામાં, સમી કે સંતાપ। તો જાણ કાકાના હાથ જોયું તો મેં કીધું આ કાળા હાથ ક્યાંથી થઈ ગયા? તો ક્યાં ગયા હતા હાથ કાળા? તો કે હું તો રેલવે સ્ટેશન ગયો। પણ મેં કીધું રેલવે સ્ટેશન એમાં કાળા હાથ કઈ રીતે છે? એ કે માસીને મૂકવા ગયો, માસીને મૂકવા ગયો પીરો, તો હું બોલાવા ગયો। મેં કીધું એ હું સમજુ છું, પણ એમાં કાળા હાથ કઈ રીતે થાય? તો કે હું રેલવેના મશીન પાસે ઊભો હતો, એન્જિન પાસે, અને જેવું મશીન ચાલુ થયું ને એટલે મને એટલો બધો આનંદ આવ્યો, એટલો બધો આનંદ આવ્યો કે હવે ગયો એમ કરીને આમ થતું મશીનને એટલે ગાડી ઉપર સમજે છે ને? રાધે રાધે। એટલે કવિ એમ કહે છે કે મજા છે દૂર રહેવામાં, સમી પ્રસન્નતા શું છે જોખમ? મજા છે આટલું તમારે ગાવાનું છે, બોલવાનું મજા છે દૂર રહેવામાં। મજા છે
કે જ્યારે જ્યારે સૂર્ય ઉગે ને કમળ ખીલે તો તમને ખબર છે ને, સૂર્ય અને સૂર્યના કિરણો જ્યારે પડે કમળ ઉપર ત્યારે કમળ ખીલે. એટલે કવિ એ કમળને કહે છે. શું કહે છે? રવિને સ્પર્શવા કરતા, રવિ એટલે સૂર્ય. એટલે કવિ એમ કહે છે ઓલા આપણને કે રવિને સ્પર્શવા કરતા મજા છે. બજે જ્યાં બીન, બીન એટલે વાજિંગ. આપણે નાગિન હોય છે ને, મદારીઓ, નાગિન, સાપ, તો એ બીનની વાત છે કે બીન પહેલાના પારધીઓ જંગલમાં હરણાઓનો શિકાર કરવા માટે બીન લઈને જતા, અને એ બીન વગાડે તો હરણાઓ એ બીનની મ્યુઝિકમાં એટલા બધા તલ્લીન થઈ જાય તો દૂર દૂરથી આવે અને પછી ઊભા રહી જાય અને બીન શાંતિથી સાંભળે. સાંભળતા સાંભળતા હરણા, આ સત્ય ઘટના છે, હરણાઓ બધું જ ભૂલી જાય કે હું અહીં ઊભી છું, મને પારધી શિકાર કરશે, શું કરશે. એટલે કવિ આપણને કહે છે બજે જ્યાં બીન મીઠું ત્યાં હરણી તું આવજે ન પાસે. કારણ શું છે? વિભાવું બાણથી વિભાવું બાણથી પતંગો, તમે ખ્યાલ છે કે વરસાદ પડતો હોય ત્યારે ધીરે ધીરે નાના નાના પતંગિયા ટ્યુબલાઇટ જ્યાં જ્યાં હોય ત્યાં આવે, બળી મરી જાય, અને એ પતંગિયાના પેટમાં બધી જોઈ છે તમે ક્યારે? ઈશ્વરની કેવી ગતિ પતંગિયાના પેટમાં બધી. હા, તો એ પતંગિયાઓને આ કવિ એમ કહે છે પતંગો ના કદી સમજે, અગર સમજે તો એને કહી દેવું શું? દીપકમાં દાજવા કરતા મજા છે. ન્યૂ જર્સીમાં આવો પ્રોગ્રામ કરતો તો ગઈ સાલ, પણ આજ કરી મેં ભાઈ ઓડિયન્સ ફૂલ. તો દીપકમાં દાજવા કરતા મજા છે દૂર રહેવા. તો એટલા બધા લોકોએ દાંત કાઢ્યા, એટલા બધા તાળી પાડી. મેં કીધું આ લોકોને આ કોઈ એક જ સમજાણી હોય એવું લાગ્યું. પછી આગલા બેન બેઠા મેં કીધું આ કેમ આટલા બધા દાંત કાઢ્યા? કે દીપકને અમારા બેને ડિવોર્સ કીધા. એટલે કે દીપક બધાને યાદ રહી દીપકમાં દાજવા કરતા મેં પૂછ્યું કે કેમ છે બધું, એટલું મેં પૂછ્યું ને એટલે તરત એ તો શરૂ થયું. મેં કીધું શું થયું? તો કે કાંઈ નહીં વિનોદભાઈ, હું કંટાળી ગયો. પણ શું? તો કે ગમી છે એ મળતી નથી, ગમી છે એ મળતી નથી, મળી છે એ ફાવતી નથી, ફાવે છે એમાં મજા આવતી નથી, અને મજા આવે છે કાંઈ રહેતી નથી. તો મેં કીધું શેની વાત? છોકરીની? તો કે નહીં, નોકરીની બધી. અમેરિકાની તકલીફ બહુ છે. તો હવે સજનો બહુ સરસ રીતે ભક્તિ રચના છે, અને વૃંદાવન ત્યાં
હિત પ્રેમાનંદજી મહારાજનું સાંભળો છો કે યુટ્યુબમાં કોઈ ભાઈને ખબર છે હિત પ્રેમાનંદજી? રાધે રાધે. રાધે રાધે. તો હું હમણાં ગઈ સાલ હું ને મારા વાઇફ ગયા હતા ત્યાં. હિત પ્રેમાનંદજી મહારાજને દર્શન કરવા મળ્યા. પછી એમના ગુરુ છે એમને પણ મળ્યા. અને હજી પણ તમને ટાઈમ મળે તો ઇન્ડિયા આવો ત્યારે વૃંદાવન જવાનો ખાલી વાર આગ્રહ રાખજો. તો 5000 વર્ષ થઈ ગયા ભગવાન કૃષ્ણ ગયા ને, પણ હજી તમે વૃંદાવનને બનાસ ત્યાં જાઓ તો હજી તમને લાગે કે કૃષ્ણનો અહેસાસ હજી છે. જ્યાં વાંસળી વગાડે તે ભગવાન એ વૃક્ષ પણ છે અત્યારે. એ લોકો એમ કહે છે કે આ વૃક્ષને જરાક તમે કાન અડાડો તો કદાચ હજી પણ વાંસળીના સૂર સંભળાય છે. તો એ વૃંદાવનમાં ભગવાન કૃષ્ણની અનેક લીલાઓ. અને આપણા સુદાસજી વૈષ્ણવ અષ્ટસાપ કવિઓ એમાં એક સુદાસ, એમણે અદ્ભુત ગીતો લખ્યા. એ પણ ત્યાં એમની વૃંદાવનમાં જગ્યા છે. પછી મીરા પણ મેવાડથી વૃંદાવન ગયા હતા. તો અદ્ભુત વૃંદાવન અને આજુબાજુનું વાતાવરણ છે. એટલે આમ તમે જુઓ તો આપણે કંઈક બહુ બ્યુટિફુલ છે અને એની રસ્તાઓ એકદમ અદ્ભુત છે એવું કાંઈ નથી. બધું હજી એટલા વર્ષ પછીનું હજી આપણે લાગે આવું જ હશે. પણ મેં પછી એક બે જણને પૂછ્યું કે ના, આ તો આપણે બધાએ કરી નાખ્યું. તમને ખબર છે ને, એર ઇન્ડિયા પહેલા હું આપણો દેશ એમ માની કરતું એર ઇન્ડિયાની ટિકિટ લેતો, પણ પછી ઇન્ટરવલ પડે 2-3 કલાક જાય પછી તમે આગળ જાઓ બાથરૂમ બાજુ. આપણા જ ભાઈ અમેરિકાથી આવતા હોય, ત્યાં બધું જ રહેતા હોય, પણ એ જ પાછા એર ઇન્ડિયામાં બેસે પાછા આવે તો પાછા હતા નહીં. રાધે રાધે. એટલે વૃંદાવનમાં આવું હોવા છતાં પણ તમને ભગવાનનો અહેસાસ થઈ શકે કે અહીંયા કૃષ્ણ ભગવાન, રાધિકા, દૂધ કુવાડો, એના તમને વાઇબ્રેશન જેમ આપણે મંદિરમાં આવે છે. તો વૃંદાવનમાં ભગવાન હતા ત્યારે રાધિકાએ વૃંદાવનમાંથી ત્યાં कैलाश भगवान भोलानाथ उमा राधिका ने यहाँ से फोन किया उमा को, इस कार्तिकी पूर्णिमा आपको आना है और भगवान कृष्ण रासोत्सव करने वाले हैं और भगवान एक एक रूप गोपियों के साथ लेने वाले हैं, तो आपको आना है, लेकिन जेंट्स नॉट अलाउड. आई बात समझ? भाइयों ने आवाज़ नहीं फोन राखी दी कि भगवान भोलानाथ यदि समाधि में नहीं गया हो. એટલે થોડી વાર થઈ એટલે ભગવાન ભોળાનાથે ઉમાને પૂછ્યું કે કોનો ફોન હતો? સમજાયું ભાઈ? આખરે ત્યાંથી હાલ્યો હવે સમજાયું. કાળું પાડી કોનો ફોન હતો એટલે ઉમા કહી કે ભાઈ રાધિકાનો ફોન, મારે જવાનું છે કે ગોપી વૃંદાવન રાસોત્સવ, તો પણ તમારે આવવાનું નથી. એટલે તમારે આવવાનું નથી એમ કીધું ને ભાઈઓ બહેનો, અમારો ઈગો છે ને ભૂકા કાઢી નાખ્યો. પુરુષોનો ઈગો છે તો બહેનો તમને ખબર છે કે તમારે આવવાનું નથી એમ કીધું ને પાર્વતી, એટલે ભગવાન ભોળાનાથે શરૂ કરી દીધું કે કઈ રીતે જવાય. ધ્રુવભાઈ કઈ રીતે જવાય એના આઈડિયા કઈ વિચાર્યો. થોડી વાર પછી એને આઈડિયા આવી કે ભગવાન ભોળાનાથ હું માને કહું કે બધી ગોપીઓ આવવાની છે, તો કે હા. બધી જ ગોપીઓ? તો કે હા. નો જેન્ટ્સ? તો કે નહીં. તો કે મને એક આઈડિયા આવે. તો કે શું? કે હું ગોપી બની જાઉં. ભગવાન ભોળાનાથ કે હું ગોપી બની જાઉં અને તારી સાથે આવું અને તું એમ કહેજે કે આ તો એનઆરઆઈ છે, યુનિક ટેમ્પલ શિવાલયથી આવી. કોઈ આવવા દેશે એનઆરઆઈનું નામ પડશે. એટલે ભગવાન ભોળાનાથ કહે કે હું ગોપી બની જાઉં. એટલે ઉમા કહે પણ તમે ગોપી બનશો? કે હા, ભગવાન યારે રાસોત્સવ લેવાનો ચાન્સ મળે, ગોપીઓના દર્શન થાય. તો કે તારી સાડી મને પહેરાવી દે. પણ ઉમાએ બહેનો કે કૈલાસમાં 2-4 શેરી માટા માર્યા પણ બ્યુટી પાર્લર શેરું નથી. પછી એને થોડું અપના હાથી જગન્નાથ
એટલે अपना हाथों से भगवान शिव को साड़ी पहनाई, 16 श्रृंगार सजाया, सब करा। પણ ભાઈઓ સાડી જ્યારે પહેરાવી ને ઉમાની સેફ્ટી પિન લગાડી, પણ હાલવા સૂચના ચાલુ છે કે પહેલી વાર રાસમાં જાઓ છો, પહેલી વાર રાસ લેવાના છો, ધ્યાન રાખજો, તમે સાડી પહેલી વાર પહેરી છે, તો કે ગોપીઓ કેટલી બધી હશે, તો આડાવડું જરા, તો કે બહુ ઊંચા ઠેકડા મારતા નહીં, સાડીનું પહેલું નીકળી જશે. ભગવાને કહ્યું કેટલું બધું ઉમા બોલી, બધું સાંભળ્યું ભગવાન. તૈયાર થઈ ગયા, 16 શણગાર સજીને. તો જીગરભાઈ, તો એ ભગવાન ભોળાનાથ કેવા લાગતા? અને જો આપણે ગુજરાતી ભાષામાં કેવું હોય તો કે કંઠે રૂપનું હાલરડું, આંખે મધનો ઘેન, ઘૂંઘટમાં જોબનની જ્વાળા, ઝાંઝરનો ઝણકાર, લાંબો છેડો છાયલનો ને ગજરો ભારો ભાર, રટક મટકતી ચાલ ચાલતી જુઓ ગુર્જરીના. તાળી પાડી છે. તે સંગીતના પ્રોગ્રામની થોડીક તાલીમ પણ તમને હું આપી રહ્યો છું, કારણ કે આપણે પહેલી વાર મળ્યા છે. અને ક્યારેક તમારે ઊભું થવાનું થાય ને, એ કહી દઉં ભેગા કે ઊભું થવાની ઈચ્છા કંઈ થાય ને, ગીત ગાતો ત્યારે નહીં, ગીત એક પૂરું થાય ને એ વખતે ઊભા થઈ શકાય. પેલું નકર આપણે મેળામાં આવ્યો હોય નાટા મારતા હોય એવું ના હોય. પણ આ સંગીતની ડિસિપ્લિન છે, બરાબર? તો રાધે રાધે. તો ભગવાન ભોળાનાથની ઉમા તૈયાર થઈ ગયા અને વૃંદાવન રાસોત્સવમાં જવાની તૈયારી કરે છે. એ વખતનું હવે આ ગીત હું તમને સંભળાવું છું કે ઉમા શું કહે છે, ભગવાન ભોળાનાથ શું કહે છે, અને મોટા ભાગે આ ગીત તમે સાંભળેલું છે. રાધે રાધે. एक बार सी भोले भंडारी शंकर जी की नारी
તો આ રીતે પાર્વતીએ ના પાડી, પણ ભગવાને કહ્યું કે ભાઈ હું ગોપી બની જાઓ. ગોપી બની ગયા અને વૃંદાવન આવી ગયા. વૃંદાવન આવી ગયા એટલે થયું શું કે રાધિકાએ જે પ્રોગ્રામ ટાઈમ પ્રમાણે શરૂ કરવાનો તો એમણે શરૂ કર્યું વૃંદાવન. અને આ બાજુ ભગવાન ભોળાનાથ એમાં બ્યુટી પાર્લરનું જરા કામ હતું, જરા લેટ થયા. એ લેટ થયા એટલે અહીંયા રાસ શરૂ થયો. તો રાસ શરૂ થયું એટલે બરાબર વૃંદાવન આવી ઊભા છે ભગવાન ભોળાનાથ, ઉમા બંને ગોપી. તો ઉમા ભગવાનનું હાથ પકડી કે હાલનું જલ્દી રાસમાં અંદર રાસમાં આપણે ખુશી જઈએ, રાસ લેવા મળે. પણ ભગવાન ભોળાનાથ છે ને એ તો તાંડવ નૃત્ય જાણે, રસેશ્વર છે. એ કેમ રાસમાં ખુશીનો જો સ્વર લઈ તો જરા આવવા દેવાય પછી અંદર થાય. અને આ બાજુ જે રાધિકાએ રાસ શરૂ કર્યો વૃંદાવન, એ રાસ કેવો હતો?
કોળું રંગ કાળો ના કોઈ સુવાસ અને તેમ છતાં કાનની કેડે રહેતી હતી દિન ને રાત. મને કહેતો ખરી એક વાત, કેમ ગમે છે કૃષ્ણ બોલ. વળી પાછું કીધું રાધિકાએ કે વણ માગે તને કરાવે અધરામૃતનું પાન. ત્યારે ભગવાનની ઈચ્છા થાય ત્યારે વાંસળી વગાડે. વણ માગે તને કરાવે અધરામૃતનું પાન, પછી તને સજાવે ફૂલના ગુચ્છે તારા મહિજ ગુલતાન. હું પટરાણી તોય ન પામે તું પામે ત્રાપ. હવે જરાક આક્રોશ આવી ગયો રાધિકા કે હું કૃષ્ણની પટરાણી છું અને તને આટલું બધું કેમ રાખે. આટલું બધું થયું પછી હવે વાંસળીને વાચા આવે છે અને વાંસળી રાધાને બહુ સરસ વાત કરે છે. શું કહે છે કે સાંભળ રાધા, આજ કહું તને મારા મનની વાત, કે હું કેમ ગમું છું કાનને, કે તને કહું દિલ ખોલીને વાત, હું કેમ ગમું છું. શું કહે છે વાંસળી? તો કે કાને વિંધુ અંગડું આખું એના આસુર છે સાથ. કાને વિંધુ અંગડું આખું એના આસુર છે સાથ, તોય કદી ફરિયાદ કરી નહીં કોઈને વાત. અધરા અમૃતના પાન નહીં વેદનાની છે આ વાત. વાંસળી કે મને આખી વિધિ નાખી, પાછા ઓળ પાડ્યા. હવે મને તો ખબર જ નથી કે હું કોણ છું. मुझे मालूम नहीं है कि मैं कौन हूँ. जैसे कृष्ण खूब बजाते हैं वैसे मैं बजती हूँ. तो राधिका ने वांसળી કે તને તો ખબર છે ને તું રાધિકા છે. તો કે હા. તો
તો મને એ પણ ખબર નથી કે હું કોણ છું. મૂળ વાત છે એ અહમની છે. મને તમને જે અહમ છે ને ઈગો, એને ગો કરવાની વાત છે. એટલે એક સખીએ પૂછ્યું કે વાંસળી તું કૃષ્ણને આટલી બધી કેમ ચોવાલી? વાંસળી તું કૃષ્ણને આટલી બધી કેમ ચોવાલી? તો વાંસળી હસતા હસતા કીધું કે હું અંદર છું ખાલી, અંદર છું ખાલી એટલે છુવાલી. તાળી પાડી શકાય. હા, એ વાંસળી માટે નરસિંહ લોક. આમાં તમે તાળી પાડી શકશો મારી સાથે? ગાય કરશો. આવીને રંગી રે વાલા સાડી વાંસળી રે. યાદી ભરી છે આપની આંસુમયી એ આંખથી યાદી જલે છે આપની જ્યાં જ્યાં નજર મારી ઠરે માશુકુના દાગની
નાશુકુના લાલી લાલી અને લાગી મહી જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ભૂલો ત્યાં ત્યાં નિશાની આપની જ્યાં જ્યાં નજર મારી થઈ. અને છેલ્લો અંતરો છે ને એ બહુ મજાનો છે. કવિ કલાપી ભગવાનને કહે છે. શું કહે છે જુઓ, કિસ્મત કરાવે ભૂલ તે, કિસ્મત કરાવે નાખું છું બધી. પણ એ કેવા શું માંગે છે કે હું કઈ ભૂલ નથી કરતો. આવી વાત સમજ. રાધે રાધે. કિસ્મત કરાવે ભૂલ તો હું ભૂલો બધી કરી નાખું છું બધી. પણ એ પાછું શું કામ? હું ભૂલો તો કરી નાખું છું, ભૂલાવે છે મને. કિસ્મત કરાવે ભૂલ તો ભૂલો કરી નાખું છું બધી. કારણ કે છે આખરે એકલી અને એ જ યાદી આપે. તારી જ યાદી એ છે. તે જે ભૂલ કરાવી પણ ભલે ભૂલ કરાવી પણ યાદી તો તારી છે, મેં નથી કરી. આ વાત સમજ. શરણાગત આવો કે ઈશ્વર તું જે કરે એ જ કરે. એટલે અહીંયા વર્ષાની વાત છે કે જે કુદરતનું સાનિધ્ય હોય, વરસાદ થતો હોય અને તમારા હૃદયની બારી ખુલ્લી હોય અને ઘરની બારી ખોલો, વરસાદ આવતો હોય તો એની એક મજા છે. તો પ્રહલાદ પારેખ છે ધ્રુવભાઈ ભાવનગરના, એમણે વર્ષા ઋતુના ઘણા બધા ગીત લખ્યા. રમેશ પારેખે પણ લખ્યા વર્ષા ઋતુના ગીત. તો ભાવનગરના પ્રહલાદ પારેખ છે, એમણે મેં તમને ઓલી 16 વર્ષ 21 વર્ષની દીકરીની વાત કરી ને, તો એને બારી ખોલીને વરસાદ જેવું આવ્યો તો એને શું થયું જુઓ. કે પેલો જાય બેહુલો, સુગમ સંગીત. કે પેલો જાય બેહુલો, કે પેલો જાય બેહુલો, મને મારા થઈ ગયો. કે પેલો જાય બેહુલો, કે પેલો જાય બેહુલો, મને મારા થઈ ગયો. એની જિંદગી પારેખે ગીત લખ્યું છે. રમેશ પારેખ અમરેલીના કવિ, પછી રાજકોટ આવી ગયા. અત્યારે ગુજરાતી ભાષામાં અત્યારે સૌથી વધારે કવિતાઓ ગવાતી હોય તો રમેશ પારેખ. અત્યારે ગુજરાતી ભાષામાં સૌથી વધારે ગીતો ગવાય છે રમેશ પારેખની કવિતાઓ. બોલું તમે સાંભળ્યું, સાવરિયો ને મારો સાવરિયો, હું તો ખોગો માંગુ ને દઈ દે ગરીબ. બરાબર, એ કવિ રમેશ પારેખ. પછી આવે રે મેહુલો ધીમી ધારથી, એને વર્ષા ઋતુ મૂકી છે કે આવે રે મેહુલો ધીમી ધારથી,
પછી શું કે કટકે કટકે જીવની કરે, કટકે કટકે જીવની કરે તલવારથી, કે મારા જીવની જાણે તલવારથી કટકા કરતી હોય ને એવું મને લાગે છે આ વરસાદ આવે છે. એવું રમેશ પારેખે લખ્યું છે કે જ્યારે જ્યારે વરસાદ આવે. તો અહીંયા મેઘાણી સાહેબે લખ્યું મોર બની થનગાટ કરે. તો એનો આગલો અંતરો એક છે, શું છે પહેલા તમને કહું પછી આપણે જાય. આગલો અંતરો એવો છે કે એની સૂનમાં મીઠ સમાઈ રહી, એની સૂનમાં મીઠ સમાઈ રહી, એની ગાગર નીર તણાઈ રહી. તમને ખ્યાલ આવ્યો આ શું વાત છે? કે એની સૂનમાં મીઠ વૃત્તિ સમાઈ રહી, પછી તો કે એની ગાગર નીર તણાઈ રહી. એનો અર્થ એવો થયો કે પાણીની ગાગર, પાણી ભરવા માટે ગાગર લઈ અને નદીએ કોઈ કન્યા ગઈ છે. એટલું તો સમજાયું ને તમને? કે એની સૂનમાં મીઠ સમાઈ રહી, એની ગાગર નીર તણાઈ રહી, પછી તો કે એને ઘેર જવા દરકાર નહીં. પાણી ભરવા આવી છે પણ ખબર નથી મોડું થાય છે, સાસુમાં માથાકૂટ કરશે કે પાણી ઘર ભેગા થઈ નથી આ. તો કે એની સૂનમાં મીઠ સમાઈ રહી, એની ગાગર નીર તણાઈ રહી. તો કોટે કોટે મરકલ કિયાન વાદળ ચમકી વી, હમારા રુદાન રાણ હાંભલો એ ઓલી આવી અષાઢી વી, પણ રુદાને રાણો હાંભલો એ ઓલી આવી અષાઢી વી, ભોજન ચહુએ